રાજકોટના રૈયાધારમાં હત્યાની ઘટના બની છે। જીવલેણ હુમલા બાદ હત્યામાં પલટાઈ ઘટના। કાકા ભત્રીજા પર 3 શખ્સોએ જીવલેણ હુમલો કરી દીધો। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। આરોપીઓ ઝડપાયા બાદ જ મૃતદેહ સ્વીકારાશે અને સોશિયલ મીડિયામાં વિડીયો ચઢાવવા મામલે થઈ હતી માથાકૂટ। ત્યારે ફરસીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। રાજકોટમાં સામાજિક તત્વો ગુંડાઓ બેફામ બન્યા છે ને તેમને પોલીસનો ડર નથી, ત્યારે પોલીસને પડકાર ફેંક્યો છે। રાજકોટ પોલીસને પડકાર છે કે આ હત્યારાઓને વહેલી તકે પકડી લેવામાં આવે તો જ મૃતદેહ સ્વીકારવામાં આવશે। એટલી બધી ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે કે શરીરની અંગમાં જોવા જઈએ તો પગથી માથા સુધી કોઈ એવો અંગ નથી કે ડેમેજ નથી કરવામાં આવ્યો। એકદમ ધારદાર કોઈ હથિયારથી મારવામાં આવ્યો છે અને અત્યંત દુઃખદ બાબત છે કે એને બહુ ભયંકર રીતે મારવામાં આવ્યો છે। સમાજની અંદર કે બાબતમાં કંઈક ને કંઈક બાબત બનતી હોય, મનદુખ થતું હોય, કંઈક ને કંઈક હોય તો એના માટે સરકાર છે, એના માટે કોર્ટ છે, એના માટે પોલીસ છે, કોઈ સમાજના આગેવાનનો સંપર્ક કરવો જોઈએ, કંઈક ને કંઈક કરવું જોઈએ। જેથી કરીને કોઈ હત્યા કરી નાખવી એ કોઈ સોલ્યુશન નથી। સામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ભૂમાફિયા ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને આવા મર્ડરોને આવા અમારા ભાવેશભાઈ જેવા નવયુવાનો ભોગ લેતા રહે છે। હવે આવનારા દિવસોમાં બીજાના કોઈને ભોગ ન લેવાય તો પોલીસ આના માટે કડક થાય। રાત્રે એનું કોમ્બિંગ ચાલુ કરવામાં આવે। અસામાજિક તત્વોની યાદી તમે 3000 લોકોની યાદી તૈયાર કરી પણ હજી સુધી અસામાજિક તત્વો તમે પકડ્યા નથી।